મોરબીમાં ગરબા ક્લાસીસ સામે જંગી અવાજ, સમાજ આગેવાનોનો સંકલ્પ, સંસ્કૃતિના રક્ષણ માટે જાહેર સભા. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. મોરબીની તાજેતરની સમસ્યાઓ, જ્યાં ગરબા ક્લાસીસ, અમે બધા નથી કહેતા પણ મોટા ભાગના જ્યાં વલ્ગર લોકો ચલાવે છે, એમના દ્વારા જે આ સમસ્યા થઈ છે તેનો વિચાર મિત્રો સિરામિક ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને નવયુવાનોને બધાને સાથે મળીને વિચાર હતો. અને આ વિચારને અનુલક્ષીને આજે સમસ્ત મોરબી પાટીદાર સમાજની જનક્રાંતિ સભાનું આયોજન સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને આજે આ વિશાળ જનમેદની સભા મળી હતી અને આ વિચારને સમગ્ર પાટીદાર સમક્ષ ઉજાગર કરવા અને પાટીદાર સમાજમાં દૂષણોથી દૂર રહેવાની ક્રાંતિ લાવવા માટે આખી આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ જસનાબેન ભીમાણી. આજે અમારે આ પાટીદાર સમાજ અહીંયા ભેગો થયો છે એ અમારી બહેનો દીકરીઓને જાગૃત કરવા માટે થયો છે અને જે મુદ્દો છે એ સાચો છે. કારણ કે અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે. તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાનું છે. એટલે અમારી માતાઓ બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે. અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે. સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું અને અમારું દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું. ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ. ભાઈઓ એની લડત લડવા તૈયાર છે તો બહેનો પણ પૂરેપૂરો સાથ આપે છે અને આ દૂષણ અમે અટકાવશું જ. મોરબીમાં નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં, આખા राज्य પણ आ दूषण अटकવું જોઈએ. आज मोरबी में पाटीदार समाज की एक बड़ी मीटिंग हुई थी. इसमें हमने तय किया है कि जो गरबा क्लासेस चल रहा है वो गरबा क्लासेस नहीं है, डिस्को क्लासेस है और इसका हम सब उद्योगकार ने विरोध किया है. पूरे गुजरात में डिस्को क्लासेस बंद होना चाहिए. ये जो गरबा क्लासेस के नाम पे डिस्को क्लासेस चल रहा है इसमें बहुत सारी जो लड़कियां इसमें फंस सकती है और समाज में एक गलत मैसेज जा रहा है, सबको फंसाया जा रहा है. इसके सिलसिले में हमने सब उद्योगकार ने 2 दिन पहले एक मीटिंग किया था और मीटिंग में तय किया कि जो गरबा क्लासेस चल रहा है उसको हम समझाएंगे. तो सारे हम उद्योगकार मिलके वहाँ गए थे, उसको रिक्वेस्ट किया कि भाई आप जो ये गरबा क्लासेस चला रहे हैं इसमें न्यूसेंस फैल रही है, समाज में एक गलत मैसेज जा रहा है, सबको इसमें प्रॉब्लम हो रहा है, तकलीफ हो रही है. हमने रिक्वेस्ट किया आप बंद कर दीजिए. बाद में उसने गरबा तो बंद नहीं किया. उसके दूसरे दिन उसने कंप्लेन कर दी कि हमारे यहाँ लुखे तत्व, आवारे तत्व आए थे और इसने तोड़फोड़ किया. मगर हमने ऐसा कुछ नहीं किया था, हमने सिर्फ वहाँ रिक्वेस्ट की थी. इसके सिलसिले में हमने आज बड़ी सभा बुलाई. इसमें सारे उद्योगकार, सब पक्ष के लोग और सब समाज के आगेवान, सब समाज के लोग इसमें सम्मिलित हुए थे और आज हमने सबने तय किया है कि ये जो गरबा क्लासेस है वो हम पूरी तरह बंद करवाएंगे. अगर वो बंद नहीं करेंगे तो उसके आगे क्या आगे करना है, इसके लिए जो भी कुछ कदम उठाना पड़ेगा इसके लिए हम आगे बढ़ेंगे. આજે જોકે મારો 45 વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે. આજે સમાજના આગેવાને જૂથો જોઈ અને મને એવું લાગે કે મારે હવે 25% લડવું પડશે અને સમાજ 75% લડશે. અને હું સમાજના પડખે છું. આજે સમાજ પાટીદાર સમાજ છે એને એકનું દુઃખ નથી પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે, ખૂબ કેસ આવે છે. મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો તો હું તો ઓળખતો નથી, મને મુકાશભાઈ કુંડારીએ આગલી દી ફોન કર્યો. પહેલાં મેં કીધું એને મારો, પછી એને થોડોક ઠમઠોડ્યા પછી 4-5 દી પછી તપાસ કરી કે શું છે. એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે 15 કેસેટ, આ કેસેટનો દુરુપયોગ કરે. કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ. એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે, પૈસા કરવા પડે, પૈસા દેવા પડે, 1 કરોડ 2 કરોડ દેવા, એની પાછળ એવા તત્વો હોય. હું ઘણીવાર કહું છું ને કે દુકાનમાં માલ જ ન હોય અને વેપાર થાય તો એનું શું સમજવું, 100% વફો. આ દૂષણમાં પણ 100% નફો હોય ને એવા તત્વોને અહીંથી ભગાડવા જોઈએ એવું મારું આહવાન છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું
જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.